સુરતમાં રામકૃષ્ણ સેવા સમિતિએ યોજેલા કાર્યક્રમનો કોંગ્રેસે વિરોધ કર્યો। સુરક્ષિત ભારત કાર્યક્રમમાં નથુરામ ગોડસેના વંશજ આવતા તેમનો વિરોધ કરવામાં આવ્યો। વિરોધ થતા આયોજકોએ કાર્યક્રમને બંધ કર્યો। કાર્યક્રમ માટે આવેલા હજારો લોકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા। અગાઉ કાર્યક્રમને તંત્રએ મંજૂરી આપી હતી, ત્યારે કોંગ્રેસના વિરોધના પગલે મંજૂરી રદ કરી દેવાતા કાર્યક્રમ રદ કરાયો હતો। સ્થિતિ વધુ ન વણસે તે માટે સ્થળ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। ગૌતમ ખટ્ટરજીનો આજે એક દેશભક્તિનો કાર્યક્રમ હતો અને તેમાં ગોડસેજીના વંશજ અચિંતય ગોડસેને બોલાવ્યા હતા અને એ કાર્યક્રમ માટે અમે સૌ અહીંયા ઉપસ્થિત થયા છે। અમારા સમાજના પણ અમે સૌ બધા સાથી મિત્રો સાથે આવ્યા છે, પણ આ કાર્યક્રમ કહેવામાં આવ્યું કે રદ કરવામાં આવ્યો છે। જ્યારે કારણ જાણવા પૂછ્યું ત્યારે કહેવામાં આવ્યું કે ભાઈ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમભાઈ સાયકલવાળાએ આ કાર્યક્રમને રદ કરવા માટે પોલીસ કમિશનરને અરજી કરી હતી અને પોલીસ કમિશનર સાહેબે આ કાર્યક્રમને રદ કરવા માટે દબાણ કર્યું, જેથી અહીંના આયોજક છે રામકૃષ્ણ સેવા સમિતિવાળાએ આ કાર્યક્રમ કેન્સલ કર્યો છે। ઇતિહાસની ઘટના આપણે જોઈએ તો બેવ તરફી છે। આજે તમે કોમ્યુનલ વાત પર લઈ જાઓ, હિન્દુ મુસ્લિમ વાત પર, તો મુસ્લિમ રાજાઓ બી આજે ક્રૂર હિંસક હતા, તો એના વંશો જો સુરતમાં આજે રહે તો એના માટે કંઈ આપણે થોડી પ્રતિબંધ કરી શકીએ। સ્વતંત્ર ભારત છે, સ્વતંત્ર દેશ છે અને બધાને વાણી સ્વતંત્રતાનો હક છે, તો એનો પોલીસ કમિશનરે પરમિશન આપવી જોઈએ। ઉભા રહ્યા છે અને એવું પણ કોઈ તત્વ દેખાતું નથી કે અહીંયા કોઈ જાનહાનિ જમા થાય, પણ આ તો એવું લાગે છે કે મહેશ્વરી ભવનની મિલકતને અસર થાય એટલે પેલા નરેન્દ્ર સાબુજી રામકૃષ્ણ મિશન દ્વારા એ જગ્યા બદલી કરી અને સાંજે પ્રોગ્રામ કરવામાં આવ્યો, પણ જે અત્યારે આમંત્રણ આપેલા આજે 2,500 લોકો અહીં આવીને બધા પોતપોતાના પાછા ઘરે ગયા, તો આજે એ લોકોને કેટલું મન દુઃખ થતું હશે। અમે ડોક્ટર ગૌતમ ખટ્ટરને સાંભળવા માંગીએ છીએ કે હિન્દુ સનાતન ધર્મ આજે ક્યાં છે અને કઈ રીતે ભયમાં છે અને આવતીકાલે શું થવાનું છે, તો એનું અમે લેક્ચર સાંભળવા માટે આવ્યા છે, તો શા માટે આ પ્રોગ્રામ કેન્સલ કરવામાં છે? મહાત્મા ગાંધી જે રાષ્ટ્રપિતા, આપણા ભારત દેશના રાષ્ટ્રપિતા છે, જેઓની મૂર્તિ વિશ્વના અનેક દેશોની અંદર મૂકવામાં આવે, એમને પૂજા કરવામાં આવે છે, એમનો ઇતિહાસ ભણાવવામાં આવે છે, તેવા મહાત્મા ગાંધી જેમણે અહિંસા માર્ગે ભારત દેશને આઝાદી અપાવી હતી અને ભારત દેશના છેવાડા માણસની સાથે રહીને એમની જે આત્મકથા છે તમે વાંચજો, તેવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા અને ભારત દેશના પહેલા આતંકવાદીનો ગુણગાન કરવાનો એવો કાર્યક્રમ અહીં હતો અને એ કાર્યક્રમની અમને જાણકારી થતા અમે લોકોએ એમનો વિરોધ કર્યો। આયોજકોને એની જાણકારી આપી અને અહીંયા પોલીસ તંત્રને પણ એની જાણકારી આપી અને અમે એમને તાત્કાલિક રદ કરવા માટેની અહીં એમને વાત કરી અને કોંગ્રેસ પાર્ટી પ્રોટેસ્ટમાં આવી ગઈ, જેથી આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે।